રામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અત્યારે જો આપણે તલી નીંદવાનું ચાલુ કરી દીધું હોય, ચાલુ છે મતલબ 4-5 દી થયા. અને આજ નીંગાણવાળા માણા નથી આવ્યા કે થોડુંક જ બાકી હતું. બે ધોરિયા જતા, બે નથી દોઢ છે. એટલે આપણે નેહાને શારદામાને જ કીધું હતું, એટલે એ આવે. એક થોડુંક આ વાહલા ધોરિયામાં હે અને બાકી આ અડધો ધોરિયો હે. અરે અહીંયાથી એટલે સુધી, એટલે પછી આજ નીંગાળવાળા માણસ નથી આ. એ અમતા ગામમાં જ ગયા હે કંપની જઈને. અને જો આપણે તલીમાં એક પાણી ચાલુ હોય, ખાતર પાણી બે દીદી ખાતર સાથે યુરિયા. હજી જો સ્કૂલેથી આવ્યો છે અને હવે ખાતર છાંટવાનો શોખ થયો એટલે ખાતર છાંટે. ભલે એમ તો કાલે છાંટતો હતો. અને આપણા પપ્પા પાણી વારે. હમણાં થોડીક વાર હું વારતી હતી. હવે વિદિત આવે એટલે હવે વિદિતની ડ્યુટી લાગશે થોડીક વાર. નકર તો પપ્પા જ વારતા હતા પહેલા તો વારતી. હાલો પાયેથી બતાવ વિદિતભાઈનું ખાતર. ને મમ્મી ખડની ભારી ફગવા ગઈ હતી નવાણે. હવે આવી ખડ પાછળના 2 પાટિયા હતા ને એમાં ઘણું જ ખડ હતું. કેમકે એ પાસે મકાઈ છે એટલે હેરાન છેડાથી છેડે એ 2 પાટીમાં દવા છાંટી નથી, એટલે માથાણો ને ઘણો હોય. એટલે એમાં એ 2 પાટી વચ્ચે જ એક ભારી થઈ ગઈ હતી. 2 ની 4 રમતા 2 ધોરીના હેરંગમ. એટલે એક પાટીમાં આખી ભારી થતી કે અત્યારે વળી ફગ્યા. એક પાછી બપોરે થઈ જશે. અને એ પાસે દવા નથી એટલે ખડે ઘણું હોય. આ ધોરીએમાં હે વળી ખડ. આપા તો નિંદાઈ ગયા તું કાલ બપોર સુધી. હવે આપા હે હા દો જો ભાઈ આ નીંદાઈ ગઈ એટલે કમ્પ્લીટ જો ફરક જ થઈ ગયો. કેવી મસ્ત થતી હવે આ નીંદાઈ ગઈ. આ પાટીએ થયો નીંદવાની બાકી છે અને આ ધોરીઓ પણ નીંદવાનો હોય. તો આપણે નેહાબેન ને સાદામાં હલે આવે હજી વાર લે એને ક્રિયા નાખવું વારશે હવે વાર લે. અને વાહ આમો થાય તો એક પાયેથી હાલે ખાતર છાંટવાનું. કેટલા પાટી આવે? એક જ. ભલે એ એક છાંટીને પછી વાલો દોર્યો. આ દોર્યો નથી કરવાનો કેમ કે આ દોર્યો હજી નીંદાઈ ગયા છે, વાંધો નહીં આવે. બધી ગયું ક્રિયા ભલે હાલો. આ પાટિયા તો નીંદેલા અહીંયા નીંદાઈ ગયા એટલે જોરદાર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ભાઈ એ બધું પાકે થોડીક. હવે ખેડત તો પછી કે અમે મેળ નહોતો પડતો કેમ કે હવે ખેડીને પાછું વાવવું છું. હવે જે વાવો એ બધું પાછળ પડી જાય એટલે આપણે રહેવા દીધું. બરાબર થાય માથાની દવા મારી દીધી. જરા ગો થાય વાંધો નથી. બધી તૈયાર છે લગભગ. એમ બધી ગયો તો સારું, પણ જેટલું આપણે ખપતું તો એટલો રિઝલ્ટ નથી આવ્યો. એમ ભલે બરે આજો બધો બરે નનકો તો અમુક પાસે ફૂટતો તો ફૂટે. હજી મોટા થોડા ને એ તો નથી બરતા કેમ કે તમે હરબી સાઈડ છાંટો એટલે લગભગ મોટું જે ખડ થઈ ગયા ને જેના 4 પાંદડા નીકળી આવે એ તો પછી બરતું જ નથી. પણ જેના 2 પાંદડા હોય ને એમાં વાંધો નથી આવતો. એટલે ખપતું તેટલું રિઝલ્ટ નથી આવ્યું. 50% આપણે જે જડ્યું પડતો હાલ્યું વીસો પછી માણસોનો મેળ પડી ગયો આપણો. નકર આ તાલે ખડ હતો. જો આ તમને બતાવો આ ધોરિયામાં
જોવો તો આમ પડ્યું હતું કેમ કે તલી થોડીક પાંખી થઈ ગઈ જો હપાર થઈ ગઈ અમુક પાટી ઘણી થઈ ગઈ અમુક પારે વીણી ગયા ને અમુક વસ્તુથી ઠંડી વરી તે ઉગી નહીં હરખી માથે ઘણી રહી ગઈ એવા આખર પડીને એટલા પાટિયા રહ્યા જો એટલે પાઈ નાખું એટલે કાલે નીંદાઈ ગયા પછી આ પાટિયાથી નીંદેલું જો ફરક જ દેખાઈ ગયો છે હા ખરો તો શું થયો તલીમાં જ ફરક પડી ગયો બેદીમાં તલી ખોલી થઈ ગઈ આખી ટોલા નીકળી ગયા ટોલા માથામાં કેમ ટોલા પડ્યા જવું આપે ને ખાય ખંજવાર આવે એમ માને ખાતું તો ક્રિયા દાંત કાઢે એટલો અહીં હભરાશે નહીં હપડતાથી બોલો તો હભરાય ભાઈ ને અત્યારે આપણા ધાબાના ઉપર જે માથે જે મારે ને એનાથી ઉપરની છતમાં તે વ્હાઈટ ટાઇલ આવે ને લગાવવાનું ચાલુ હોય જ કાલે થોડાક લગાવી ગયા હતા પછી હાલશો આપણે બપોરે બતાવશો થોડુંક નકા આપણા શેર જે જશે બતાવશે તમે બતાવશો ને શેર ઉપર ચડીને હા વાંગલા તો રહેવા પડો હાલું નકા તું એકના બે કરીશ વહણ વહણ કરી બેઠો હોઈશ ખાતર છાંટવાનો બહુ શોખ થાય પછી તો આવશે નહીં ઘણો છાંટવું પડશે રોજ વારવું પડશે કા બોલો શું કહેતા હતા ક્રિયાબેન પેલા કાંઈક મને રાડું નહોતી કરતી મને કે નિયમ રહે કાંઈ એટલો નિયમ રહે આમાં કામ ચાલે એક પાય નીંદવાનું એક પાય પાણી વાળવાનું એક પાય ખાતર છાંટવાનું હા જો બધા એક કામ લઈને બેઠા અને મારું તમે વિડીયો ઉતારો ને એ કામ જ ને હું ભાઈ ખાતરની ઠેલી ખણવા ગયો તો જો આ પડી ખણી આવ્યો હમણાં ને વિધિ અડધો ધોર્યો છાંટી પણ નાખ્યો જો टाइले चढ़वानु काम चालू है आई 2-3 बार किया नहीं उठ पाया फिर उसको बोलता मौसिया आना यार मौसिया फिर ये गया नहीं वो तो ठीक है इधर तो खींचा ध्यान रखना बहुत माल है ना कम उठा लेना एक दो फेरा है ना ज्यादा है ना कर लेना नहीं वो ध्यान रखना कल ऐसे ही बोलता હવે એટલું જ દઉં ચડવાનું આ બધે મારે ચોડાઈ ગયું पूरी पूरी આખો મેં શકમાં ચોડાઈ ગયું હવે એટલું જ જરીક જ રહેવું આજ ચોટી હશે नीचे वाला हो जाएगा नीचे वाला नहीं होगा કલાક ખંડમાં થઈ ગયા છે બધું कलाक में नहीं थयो भाई મીઠા કલાકમાં 1 घंटे में नहीं होगा ये लगभग शाम तक हो जाएगा कंप्लीट छोटा सेट वीडियो बना प्रवीण भाई ऐसा बोल रहे हैं देखो मोहित फिट कर रहा है सेट हो गया मोहित तो फेमस हो जाएगा तो फिर ये गांव में बहुत काम मिलेगा नहीं अभी भी है 2 काम है अभी उसने अभी नक्की नहीं किया है अगर हो गया तो तुम्हारा सेट हम करवा देंगे इधर है बता। लकी है ना वो फिर તો જય માતાજી મિત્રો આજે થઈ ગયો બીજો દિવસ અને આજે પણ થોડુંક નીંદવાનું રહી ગયું આજે 4-5 પાટિયા તો નીંદે અત્યારે આપણે આવ્યા દૂધીમાં ચક્કર મારો તો એવો દૂધી કમ્પ્લીટ ઉગી ગઈ છે તમે દેખાતી હશો એ આમ કમ્પ્લીટ ઉગી ગઈ ક્યાંક ક્યાંક હે હજી ભલે બાકી કેમ કે અમુક તો વળી જો અહીંયા વળી નથી ઉગી કેમ કે અમુક બીજ વળી ખોટું હોય અમુક ખોટું બીજો ને એટલે વળી ઉગે નહીં પણ અહીંયા જો કમ્પ્લીટ ઉગી ગઈ જોરદાર હજી ક્યાંક ઉગે એરી નહીં અહીંયા વળી નથી ઉગી વચ્ચે અહીંયા એક નથી ઉગી જો આ બીજ ને એ અમુક આવા ખોટા બીજ જો દેખાતો મસ્ત મને છે ને આવા અમુક બીજ ઉગતા નથી જો
એટલે 10 બીજે એક બીજ તો લગભગ ખોટું હોય જ. જો અહીંયા વળી કંઈ કમ્પ્લીટ હે, પણ 8-10 બીજ હોય વળી એક બીજ ખોટું હોય. જો આમાં તો દેખાય જ છે વળી 7-8 છોડવા બરાબર હે કમ્પ્લીટ. વળી અહીંયા વળી ઉગી નથી એક છોડવું. તો દૂધીમાં વાંધો ના આવે, વેલાવાળો પાકે ને અને કદાચ ચોપવાનું થશે તો હજી એક કોથરી આપણા કને પડી છે એટલે વાંધો નથી. પાછી આ 6 ફૂટ કપે, આપણે ગારો નાખ્યો 4.5 ફૂટનો કીધું, વલ ઓછી થાય તો વાંધો ના આવે એટલે થોડીક કાઢી નાખી. પહેલાં આપણે એગ્રોવાળો ભાઈ એમ કહેતા હતા કે આમાં તમે 5 કોથરી થઈ રહેશે, પણ 5 પેકેટ કાંઈ પૂરા થયા નહીં આપે ને પાછા આપણે 5 પેકેટ બીજા આપણે લેવા પડે. એમાંથી વળી 2 વળી વધ્યા એટલે કુલ આમાં પેકેટ અહીંયા લગભગ 8 કે 9 આવી ગયા એટલે ઘણું આવી ગયું બીજતા. કેમ કે 4.5 ફૂટનો ગારો એટલે બિયારણ તો વધારે જ ખપે. તો ઉગી આવીએ કમ્પ્લેટ, સારું ભરે હેરી જોરદાર. અને ક્યાંક જ ઉગે હેરી, ક્યાંક વળી ટાઈટ પટ હતું ને આગળ થોડુંક આપણે બધું ખરું આગળ રાખ્યું હતું, રાયડો રાખ્યો હતો અને આપણે મગ ને બધું બાજરો નહોતું. ઉમાં હજી ઉગે કેમ કે ટાઈટ પટ હતું ને ખેડાણું નથી. જો આ છોડો હમણાં ઉગો, આજે જ ઉગો આવ્યો, આજે જ ઉગો. આ બધા ઉગી ગયા આવ્યો, હજી ઉગે હેરી ભલે, પણ આમ ખપે એટલે ઉગી આવી, વાંધો નથી. કદાચ 1-2 છોડો વચ્ચે ન હોય તો હાલે, કેમ કે વેલાવાળો પાકે એટલે વાંધો ના આવે. અને આ બાજુ ટમાટા, આને તો કોઈ અત્યારે મફતના હવામાં કોઈ પૂછતું નથી. ભલા પાકલ પડ્યા હે, ઉતારવાના હે, પણ હવે ભાવ નથી એવો. પાકી ગયા ઓમ શું છોડવાય હવે પછી બગડી ગયા યાર, કેમ કે ગરમી અતિશય પડે ને એટલે રહેતું નથી ઝાડ. ગઈ સાલ અમારે માલ હતો જોરદાર, આ સાલ તો માલ નથી એટલો, હવામાન જ બેડે નથી પડ્યું. ચાલો ફોન આવ્યો, વાત કરી લઈ. આવ્યું હે તો ટમાટે વાળા તો લગભગ બચાડા રાડું દે રહ્યા, ભલે ટમાટે વાળા મરચે વાળા. ગઈ સાલ આપણી 1 વીણી થઈ હતી, હાવ આમ બગડી ગયા હતા કે આપણે આ એંડા રહે ને એમાં હતા આપણે એવા અંદર 2200 રૂ હતું, 2200 રૂ નહોતું, 1900 રૂ હતું. ખાલી એક જ વીણી આપણી થઈ હતી, ખાલી 15 રૂપિયા આવ્યા હતા છેલ્લે, તો એને 60,000ના નીકળ્યા હતા. પણ આ સાલ તો અત્યારે કોઈ 3-4 રૂપિયા લેતું નથી. આમાંથી લગભગ 1 વીણી નહીં થાય, લગભગ આમને આમ બધાને કાઢવા પડશે. અત્યારે મને પાણીનો સ્ત્રોત કરાવી દીધો હોય, વાત જોઈને બે બેઠા કે માન એકાદી બજાર આવી જાય તો આનો કંઈ ખર્ચો નીકળી જાય, જો એકાદી વીણી જો ચાલી જાય તો. પણ ઓણ લગભગ કાંઈ એવું આવે એવું લાગતું નથી. હવે બધા બજારા નિરાશ તો થઈ ગયા ખેડૂત જે બકલાવા રહે ને એ. અને વળી પાછી આપણે દૂધી વાવી અત્યારે નવી ઉમ્મીદથી કે માન આ વખતે વળી થોડોક ભાવ આવી જાય તો ખર્ચા નીકળી આવે. શાકભાજીમાં એક અત્યારે ભીંડાનો ભાવ બસ, બાકી શેનો નથી, બાકી બધું પૂરું હોય. હાલો તો આપણે આમાં પાણી અત્યારે મૂકી દીધું, ડ્રીપમાં મૂકી દઉં પાણી, આમાં ટમાટેમાં મૂક્યું હતું, થોડુંક દૂધીમાં કાલ સાંજે મૂક્યું હતું. પછી વળી સાંજે વળી આ ભાઈ આપણે અહીંયા ટાઇલ્સ લગાવવા આવે ને એની બાઇક ખરાબ થઈ ગઈ, વળી એને મૂકવા ગયો તો પથ્થર, કેમ કે કાલે એની બાઇકમાં મૂકી આવ્યા હતા તો રિપેરિંગ થઈ નહોતી, ક્લચ ગઈ હતી. કેમ કે અહીંયા જુગાડ કરીને આપણે પાછળની કોથરીઓ ચડાવતા હતા સિમેન્ટની ને રેતીની ને, એમાં રેતી તો બધી ચડી ગઈ હતી, પણ સિમેન્ટની જે થેલી જે ચડાવતા હતા ને તે 6 થેલી ચડી ગઈ, પણ જે 1 થેલી વધી ને તો એ પછી ક્લેચ વાસ મારી ગઈ, સ્લીપ થઈ ગયા ને, લોડ થઈ જાય ઘણો. આખી થેલી ચડાવી, અડધી ચડાવી ને તો વાંધો નહોતો. એને એમ થયું કે ફેર અમે બધું કામ કરી લઈએ એટલે 1700 રૂપિયાનો ટકો મૂંડો થયો કાલે. કાલે પેલા થઈ ગઈ હવે બરાબર કમ્પ્લીટ. હવે આવે અત્યારે ફોન આવ્યો તો આજ આવી જાય. ચલો આપણે પાછો લગભગ આજે હજી ટાઇલ્સ ઉપર જવાનો થશે. આ નીચલો જે આપણો બાલ્કની વાળો ભાગ રહ્યો ને એમાં આપણે થોડાક હેવી થોડાક રાખવા, ઉપરના આપણે વ્હાઈટ નાખ્યા, નીચે થોડાક હેવી નાખવા, કેમ કે એમાં અવર જવર હશે અને પાણીના લીધે પગ પણ આપણો લસકે નહીં, એટલે એ ટાઈપના થોડાક નાખવા. ચાલો આપણે ખાતર મૂકી આવીએ, પાણી બાપા આવે થોડીક વારે તો હું ટાઇલ્સ ખણી આવું.